અમરેલીના રાજુલામાં બાર એસોસિએશન વકીલ મંડળે મહિલા પીએસઆઈના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. રાજુલાના મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી સામે ખોટી ફરિયાદ નોંધતા વકીલ મંડળો મેદાનમાં આવ્યા છે. રાજુલા પોલીસ સ્ટેશન મહિલા પીએસઆઈ એસબી જાની ટ્રાફિક ચેકિંગ દરમિયાન એડવોકેટના પત્ની અને પુત્રી સાથે ગેરવર્તન કર્યું હતું. મહિલા પીએસઆઈએ ગેરવર્તન કરતા વકીલ મંડળમાં ભારે રોષ ભભૂક્યો છે. મહિલા પીએસઆઈ જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રીને માર માર્યો હતો. સાથે જ મહિલા પીએસઆઈ દ્વારા એડવોકેટ તેના પત્ની અને પુત્રી સાથે સમાધાન કરવા દબાણ કર્યું હતું. બાદમાં બીજા દિવસે મોડી રાતે મહિલા પીએસઆઈ એસબી જાની દ્વારા એડવોકેટના પત્ની અને પુત્રી ઉપર ખોટી ફરિયાદ નોંધવામાં આવી હતી. એડવોકેટ અરવિંદ ખુમાણના પત્ની અને પુત્રી સામે નોંધેલ ખોટી ફરિયાદ પરત ખેંચવા અને પીડિત વકીલના પરિવારની ફરિયાદ નોંધવા વકીલ મંડળની માંગ છે. પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમારા રાજુલા બારના એડવોકેટ અરવિંદભાઈ ખુમાણના પત્ની દવા લેવા રાજુલા હોસ્પિટલે જતા હતા અને અરવિંદભાઈ પણ બીમાર હોય, એમની પણ દવા લેવાની હતી. તેઓ પથારીવશ છે એટલે એમની દવા પણ લેવાની હતી. એ સમયે અરવિંદભાઈના દીકરી મોટરસાયકલ ચલાવતા હતા. અમને એમના મિસિસ જે પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે, તેઓ દવાખાને જતા હતા. તે સમયે રાજુલા બસ સ્ટેન્ડ પાસે રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ જાની મેડમે તેમને રોકે છે અને એમને માર મારે છે. હાથ પર વર્ષાબેનને વાગેલ છે, ખભા પર અરવિંદભાઈની દીકરીને મારેલ છે. અને જેવું આરોપી સામે વર્તન કરે કે કોઈ મોટા ગુનેગાર સામે વર્તન કરે તેવું વર્તન કરી જાહેરમાં અપમાનિત કરી તેમનો મોબાઈલ તોડી નાખેલ. અમને અરવિંદભાઈને જ બોલાવો એવું આગ્રહ રાખી અરવિંદભાઈ આવતા એમને પણ અપમાનિત કરેલ છે અને જાહેરમાં મોટો તમાશો કરેલ છે પોલીસે. અને ત્યાર પછી અરવિંદભાઈના મિસિસને વાગેલ હોય, તેઓ દવાખાને દાખલ હતા ત્યારે 20 જેટલા પોલીસ અને મહિલા પોલીસ આવી અને સતત દબાણ કર્યું રાત્રે 12 વાગ્યા સુધી. દબાણમાં વશ ન થતા તો બીજા દિવસે રાજુલા પોલીસે લગભગ 26 થી 30 કલાક બાદ એક મનગઢત ખોટી ફરિયાદ ઊભી કરી અને અરવિંદભાઈ, તેમના દીકરી કે જેઓ સ્ટુડન્ટ છે, અમને એમના મિસિસ એ પણ બીમાર છે, એમની સામે ખોટી ફરિયાદ દાખલ